ગોળા બનાવવા માટે આપણે સૌપ્રથમ રવો લઈ લેશું। આ પોણી વાટકી એવો રવો લીધો છે મેં, તમે જોઈ શકો છો। કોઈ પણ વાટકીનું તમે સેટ કરી શકો છો। એ જ વાટકીની મદદથી એટલું જ આપણે દહીં લેવાનું છે। દહીં લઈ શકો છો અથવા તો ખાટી છાશ પણ તમે લઈ શકો છો। આ રીતે મેં દહીં લીધું છે અને એને રવામાં ઉમેરી અને અડધી ચમચી એવું મીઠું ઉમેરી દેશું। સ્વાદ મુજબ તમે મીઠું ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે થોડું એવું પાણી ઉમેરતું જવાનું છે ધીમે ધીમે, અને આપણે બધું મિક્સ કરતું જવાનું છે। એકસાથે જો પાણી ઉમેરશો તો ગાંઠા પડશે, આથી ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું છે અને સરસ આપણે સ્મૂથ બેટર કરતું જવાનું છે। આ તમે જોઈ શકો છો। આપણે બેટરને સરસ હલાવી લેશું અને ત્યારબાદ એને આથો આવવા માટે 1 કલાક જેવું રાખી દીધું છે મેં ઢાંકી। અને કોઈ પણ જગ્યાએ તમે સરસ એને ગરમ જગ્યા હોય ત્યાં સરસ રીતે રાખશો તો તમારો આથો બહુ સરસ આવશે। આ રીતે બધું આપણે હવે વેજીટેબલ કરી લેવાનું છે। આથો તમે જોઈ શકો છો, આવી ગયો છે મારે આથો સરસ। આ રીતનો આથો આવ્યો છે આપણે બેટરમાં। ત્યારબાદ આપણે એમાં વઘાર કરશું। ગેસ પર આપણે આ રીતની કોઈ પણ વઘારિયું મૂકી અને એમાં વઘાર કરી શકાય। આ રીતે થોડું એવું તેલ લઈ અને એમાં રાઈ નાખવાની છે। આ ઝીણી એવી રાઈ લેવાની છે આપણે, મોટી રાઈ નથી લીધી। ત્યારબાદ એને સરસ રીતે આપણે રાઈને ચટકવા દેવાની છે। જે પ્રમાણમાં તમારે બેટર હોય એ પ્રમાણમાં તમે તેલ અને રાઈ લઈ શકો છો। ત્યારબાદ આ મીઠા લીમડાના પાન લીધા છે। મીઠા લીમડાના પાનનો ટેસ્ટ બહુ સરસ આવે છે અંદર, એટલે પાન ઉમેરશો તો તમારે ટેસ્ટી એવા ખૂબ જ સરસ લાગશે। આ રાઈ ચટકી રહી છે આપણી, તમે જોઈ શકો છો। એ બેટરમાં આપણે ઉમેરી દઈશું। આ રીતનો વઘાર સરસ આપણે મિક્સ કરી દેવાનો છે। બધું સરસ હલાવીને મિક્સ કરી લેશું આપણે। ત્યારબાદ હવે આપણે એમાં વેજીટેબલ ઉમેરશું। આ ટમેટાની કટકી છે, ગાજરનું છીણ છે, મરચાંની કટકી છે, ધાણા ભાજી છે। બધું આપણે એમાં રેડી કરી અને સરસ પાછું હલાવી લેવાનું છે। આ રીતે બધું વેજીટેબલને આપણે મિક્સ કરી અને એકરસ કરી લેવાનું છે અંદર। નાના બાળકોને ખૂબ જ સરસ લાગે છે અને આ શાકભાજી ન ખાતા હોય તો બાળકોને આ રીતે તમે શાકભાજી ખવડાવી શકો છો। આ રીતની મારી પાસે નાની પેન છે, તમારી પાસે મોટી હોય તો એ પણ તમે મૂકી શકો છો। આ રીતે આપણે ગેસના ચૂલા પર સેટ કરી લેવાનું છે। આ વાટકી રાખી છે મેં। આ નાની પેન હોવાથી જો પડી ન જાય એટલે મેં વાટકીને સેટ કરી છે। ત્યારબાદ આપણે તેલ ગ્રીસ કરી લેશું પેનમાં અને થોડો એવો આમાં આપણે ખાવાનો સોડા, ભજીયાના સોડા જે આવે છે એ ઉમેરશું અને એકદમ સ્મૂથ કરી લેશું બેટરને। સરસ રીતે મિક્સ કરી લેશું જેથી કરીને આપણે એમાં બબલ્સ આવે। ત્યારબાદ આપણે આમાં થોડું એવું તેલ ઉમેર્યું છે અને 2-4 દાણા આપણે અડદની દાળ નાખવાની છે એમાં। આ સાઉથ ઇન્ડિયન રેસિપીમાં અડદની અને ચણાની દાળ ખૂબ મહત્ત્વની હોય છે, જેથી કરીને બાળકોને ખૂબ ટેસ્ટી લાગે છે। આ રીતે હવે ચમચીની મદદથી આપણે બેટર તેમાં પાથરતા જઈશું અને ગોળા બનાવશું। આ રીતે એક ચમચીમાં જ આપણે બેટર સરસ ડીશ ભરાઈ જાય છે। ત્યારબાદ આપણે આ તેલ બહાર છૂટું પડવા લાગ્યું છે, ત્યારબાદ આપણે એને ઢાંકણથી ઢાંકી દેશું। આ 5 મિનિટ પછી ધીમા તાપે આપણે જોશું તો આપણે સરસ રીતે પેલું પડ ચડી ગયું હશે તો માથે પાછું આપણે તેલ રેડી દેવાનું છે। ત્યારબાદ આપણે ધીમે ધીમે
ચમચીની મદદથી એક એક ઉથલાવતું જવાનું છે. આ જો ન બન્યા હોય તો તમારે ઉતાવળ કરવાની નથી, પેલું પડશે જ ચડવા દેવાનું છે. ત્યારબાદ જ આપણે ધીમે ધીમે આને ફેરવવાના છે. ચમચીની મદદથી અથવા તો ચાકાની અણીની મદદથી પણ તમે ફેરવી શકો છો. આ રીતે એક સાઈડ બની ગયું છે આપણું. બીજી સાઈડ ફેરવી લેશું. ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. ત્યારબાદ 5-10 સેકન્ડ પછી આપણે જોશું તો આપણો કલર ચેન્જ થઈ ગયો છે આનો. જો કાચા જેવા લાગે તો ફરી આપણે સાઈડ ચેન્જ કરી લેવાની. આ સરસ શેકાઈ જાય એટલે આપણે ફરી પછી કાઢી લેવાના છે આપણે. આ રીતે બહુ ગરમા ગરમ સર્વ કરો, બાળકોને પણ ખૂબ સરસ લાગશે અને મોટાઓને પણ ખૂબ જ સરસ લાગશે. આ દહીં સાથે અને ચટણી સાથે ગમે તેની સાથે તમે ખાઈ શકો છો. તો તૈયાર થઈ ચૂક્યા છે આપણા સોફ્ટ એવા ગબગોળા. આ વેજીટેબલ ગબગોળા બાળકોને મોટાઓને ખૂબ જ સરસ લાગે છે. ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે. તમે જોઈ શકો છો અંદર ખૂબ જાળી પડી છે અને બહુ જ સરસ બન્યા છે. સોફ્ટ એવા દહીં સાથે અથવા તો ચટણી સાથે સર્વ કરી શકાય. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક